ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ પેન્ડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર નંબર 9ના દાખલાઓ ગણીએ સ્વાધ્યાયના. તો દાખલો નંબર 9.20, વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે. તો એક પડદો છે, અહીંયા વસ્તુ છે અને તેનાથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે. તો વસ્તુથી પડદાનું જે અંતર છે એને આપણે d લઈ લઈએ, જે કેટલું છે 90 સેન્ટીમીટર. એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મૂકતા તે જ પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ, એટલે એક લેન્સને ધારો કે અહીંયા મૂકીએ તો આ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા પડદા ઉપર મળે છે, એટલે આ સ્થાને મળે છે. હવે જો લેન્સને આ બીજા સ્થાને મૂકીએ, એટલે કે x જેટલું ખસેડીએ, તો પણ પ્રતિબિંબ આ વસ્તુનું આ પડદા ઉપર, એટલે કે અહીં જ મળશે. પડદા ઉપરનો મતલબ થાય પ્રતિબિંબ અહીં મળે. તો આ લેન્સના બે સ્થાનો વચ્ચેનું જે અંતર છે x, એ આપણને આપ્યું છે કેટલું? તો કે 20 સેન્ટીમીટર. એને આપણે x લઈ લઈએ. તો આવું શક્ય બને તેના માટે લેન્સની કેન્દ્ર લંબાઈ f શોધવાની છે. લેન્સની કેન્દ્ર લંબાઈ f શોધવાની છે. તો બહુ લોજિકલ પ્રશ્ન છે આ, એને આપણે સોલ્વ કરીએ. ધારો કે લેન્સ 1 માટે જોઈએ તો વસ્તુનું અંતર આ થશે અને પ્રતિબિંબનું અંતર આ થશે. જ્યારે લેન્સ 2, લેન્સના બીજા સ્થાન માટે જોઈએ તો વસ્તુનું અંતર આ થશે અને પ્રતિબિંબનું અંતર આ થશે. હવે જો કોઈ પણ લેન્સ માટે વસ્તુ એ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે, વસ્તુ અંતર, એટલે u બરાબર -u લઈશું અને પ્રતિબિંબ એ આપાત કિરણની દિશામાં મળે છે, એટલે +v લઈશું. બરાબર. હવે લેન્સના સમીકરણ ઉપરથી શું લખાય? -1/v + 1/u = 1/f. u બરાબર આપણે મૂકીએ -u અને v બરાબર મૂકીએ v બરાબર 1/f. તો 1/u + 1/v બરાબર 1/f થશે. લસા લઈએ કોને? uv ને. તો 1/f બરાબર શું થશે? u + v / uv. તો વ્યસ્ત લઈએ તો f બરાબર શું થશે? uv / u + v. હવે આપણે ઉપર નીચે 4 વડે ગુણી દઈએ તો 4uv 4 ટાઈમ્સ u + v થશે. હવે આ 4uv કેવી રીતે મળે? તો તમે જુઓ, u + v - u - v બંનેનો વર્ગ કરીએ તો શું થશે? u² + 2uv + v² - u² - 2uv + v² આ રીતે થશે. આ a + b નો વર્ગ, a - b નો વર્ગ. હવે u² + 2uv + v² - u² - + 2uv - v² આવી રીતે થશે. તો u² - u² કેન્સલ, v² - v² કેન્સલ, 2uv + 2uv શું થશે? 4uv. એટલે આ જે 4uv છે એને સ્થાને આપણે લખી શકીએ u + v² - u - v² / 4 ટાઈમ્સ u + v. 4 ટાઈમ્સ u + v. હવે તમે અહીં જુઓ એક વસ્તુ, તો કોઈ પણ કેસની અંદર u + v કરીએ એટલે આખું અંતર મળે, u + v કરીએ એટલે આખું અંતર મળે, એટલે કેટલું મળે? d મળે. એટલે હંમેશા u + v બરાબર શું થશે? d. તથા હવે ધારો કે મારે x શોધવાનું છે, આ બે વચ્ચેનું અંતર, તો શું કરવું પડશે? તો એક વસ્તુ વિચારો કે જ્યારે મેં લેન્સને અહીં મૂક્યો છે તે સમયે આ x શોધવું છે મારે, તો શું કરવું પડશે? તો આ અંતર u માઇનસ આ લેન્સ માટેનું u, પ્રથમ લેન્સ માટેનો દ્વિતીય લેન્સ માટેના u માંથી પ્રથમ લેન્સ માટેનો u બાદ કરવો પડશે આ x શોધવા માટે. તમે જુઓ, પ્રથમ લેન્સ માટેનો u આ છે અને દ્વિતીય લેન્સ માટેનો u આ છે. મારે x શોધવું હોય તો u2 - u1 કરવું પડે. હવે તમે એક વસ્તુ યાદ કરો કે જ્યારે આપણે અરીસા કે લેન્સ માટે આવું કરીએ છીએ કે વસ્તુને ધારો કે 2f થી દૂર મૂકીએ લેન્સમાં, તો
તો પ્રતિબિંબ F2F ની વચ્ચે મળે, અને જ્યારે વસ્તુને F અને 2F વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ 2F થી દૂર મળે. એટલે આ બંને ઉલટું થાય. એટલે ધારો કે આ બંને સ્થાનથી તમારે પ્રતિબિંબને અહીં મેળવવું હોય, તે સ્થાન કેવું હશે? તો કે બીજા લેન્સ માટે જે V છે એ પહેલા લેન્સના U જેટલો હશે. બરાબર? બીજા લેન્સ માટે જે V છે તે પહેલા લેન્સના U જેટલો હશે. એટલે આપણે આ જે x છે એને U2 U1 કરીને લખી શકીએ, અને U1 બરાબર શું છે? તો એ જ લેન્સનો V. એટલે આપણે x બરાબર U2 V2 લખી શકીએ. સમજાવો ફરી પાછું. આ x બરાબર આપણે શું લખી શકીએ? U2 U1. હવે આ બે સ્થાનો એવા હોય કે જેના કારણે અહીં સ્પષ્ટ પ્રતિબિંબ રચાય, તો એના માટેની શરત શું? તો કે આનું વસ્તુ અંતર એ આનું પ્રતિબિંબ અંતર હોવું જોઈએ. એટલે આ જે V1 છે એ કેટલું હશે? U1 જેટલું. એટલે U1 ની જગ્યા ઉપર હું શું મૂકી શકું? V1. એટલે સામાન્ય રીતે x બરાબર હું શું મૂકી શકું? U - V. તો આ જે U - V છે એની જગ્યા પર હું શું મૂકીશ? x. બરાબર? તો અહીં ગણતરી કરીએ તો f બરાબર d મૂકે u + v ની જગ્યા પર d² માઇનસ u - v ની જગ્યા પર x મૂકે એટલે x² / 4d. તો યાદ રાખજો, આવું થવા માટે કેન્દ્ર લંબાઈ આટલી હોવી જોઈએ. આ સૂત્ર તમે યાદ રાખી શકો. આને કહેવાય લેન્સ માટે સ્થાનાંતરનો નિયમ. એવા બે સ્થાનો, એક જ લેન્સ માટે એવા બે સ્થાનો છે જ્યાં આગળ આપણે લેન્સને મૂકીએ તો તે જ વસ્તુનું પ્રતિબિંબ તે જ જગ્યા ઉપર રચાય. એટલે વસ્તુ અહીં હશે ને પ્રતિબિંબ અહીંયા જ રચાશે. એવા લેન્સના બે સ્થાનો મળશે. તો તેવા બે સ્થાનો માટે કેન્દ્ર લંબાઈ આટલી હોવી જોઈએ. હવે આપણા કેસની અંદર આ કેટલું આપ્યું છે? d 90 સેન્ટીમીટર, એટલે 90 નો વર્ગ માઇનસ x કેટલું છે? 20, એટલે 20 નો વર્ગ 4 × 90. તો 9 × 9 = 81, એટલે 8100 થશે. 2 × 4 એટલે 400 થશે, અને 9 × 4 = 36 એટલે 360 થશે. તો કેલ્ક્યુલેટરની અંદર આને સોલ્વ કરવું પડશે. તો 8100 - 400 / 360 કરીએ તો જવાબ આવશે 21.38, એટલે 21.4 સેન્ટીમીટર આ એની કેન્દ્ર લંબાઈ હશે. તો આ રીતે આ પ્રશ્નોનો ઉકેલ આવશે. બરાબર? ખૂબ અગત્યનો. આમ જોવા જઈએ તો તમે ડાયરેક્ટ આ સૂત્ર વાપરી શકો, પણ આ થિયરી આપણી બુકની અંદર નથી એટલે આપણે કરી નથી, એટલે ડાયરેક્ટ આ સૂત્ર ન વપરાય. બાકી જેઈ નીટમાં આ ડાયરેક્ટ સૂત્ર વાપરવામાં આવે છે. આની કહેવાય સ્થાનાંતરનો નિયમ. કોના માટે? લેન્સ માટે. એવા બે સ્થાનો મળે જેના કારણે તે જ વસ્તુનું પ્રતિબિંબ ત્યાં જ મળે, તો તે સ્થાન અથવા તો તે કેન્દ્ર લંબાઈ તમે આ સૂત્ર ઉપરથી શોધી શકો. બરાબર? તો હવે નેક્સ્ટ પ્રશ્ન કરીએ. નેક્સ્ટ દાખલો ગણીએ 9.21. સ્વાધ્યાય 9.10 માં સંપાત થતી મુખ્ય અક્ષ પર બે લેન્સો વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર છે. તો સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો. તો 9.10 ની અંદર જે લેન્સો આપ્યા છે, એક છે બહિર્ગોળ લેન્સ, એટલે એની પ્લસ કેન્દ્ર લંબાઈ લઈએ. બીજો છે અંતર્ગોળ લેન્સ, એટલે એની કેન્દ્ર લંબાઈ માઇનસ લઈએ. અને બે લેન્સ વચ્ચેનું અંતર આપ્યું છે કેટલું? 8 સેન્ટીમીટર. જ્યારે આવું હોય, બે લેન્સ એકબીજાથી સંપર્કમાં ન હોય, બે વચ્ચે કંઈક અંતર હોય, ત્યારે એ બે લેન્સની સંયુક્ત કેન્દ્ર લંબાઈ એ 1/f1 + 1/f2 - d / f1 f2 સૂત્ર વડે મળે છે. તો આની 1/30 અને 1/-20 માઇનસ d બરાબર 8 / 30 × -20. તો આમાં લસા લઈએ. કોને? 30 × 20 ને લસા લઈએ. તો અહીંયા 20 માઇનસ અહીંયા 30, અને આ માઇનસ માઇનસ પ્લસ થશે, અને અહીંયા 8. તો 28 - 30 એટલે -2 થશે, / 600. તો 1/f નો જવાબ આવે તો f બરાબર 600 / 2. તો
તો આ થશે -300 સેન્ટીમીટર. આ કેન્દ્ર લંબાઈ એની મળે. આ જવાબ સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત થાય છે તેના પર આધારિત છે. શું સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ હજે સહેજ પણ ઉપયોગી છે? તો શું એવું કહી શકાય? જુઓ, આ શું કહેવા માંગે છે? તો ધારો કે પહેલો કેસ, બહિર્ગોળ લેન્સ પર પ્રથમ પ્રકાશ આપાત થાય. કેન્દ્ર લંબાઈ એટલે શું? તો કે એના ઉપર સમાંતર આપાત થયેલા કિરણો એ f આગળ મળવા જોઈએ, એટલે એટલા અંતરે મળવા જોઈએ. તો ધારો કે અહીં બહિર્ગોળ લેન્સ પર સમાંતર કિરણો આપાત કરીએ તો શું થશે? એ બહિર્ગોળ લેન્સ એમને કેન્દ્રિત કરે એટલે કિરણો આમ જશે અને અહીં ભેગા મળશે. બરાબર? તો ધારો કે આ અંતર્ગોળ લેન્સ નથી, એવા સમયે આ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળશે? તો આ લેન્સની કેન્દ્ર લંબાઈ છે કેટલી? 30 સેન્ટીમીટર. એટલે અનંત અંતરેથી આવતા કિરણો એ 30 સેન્ટીમીટર અંતરે મળશે. એટલે અહીંથી કેટલા અંતરે? 30 સેન્ટીમીટર અંતરે મળે. અને આ બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું છે? તો 8 સેન્ટીમીટર. હવે બીજા લેન્સ માટે, અંતર્ગોળ લેન્સ માટે વસ્તુ, આ જે પ્રતિબિંબ છે બહિર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ એ વસ્તુ તરીકે વર્તે. એટલે એના માટે વસ્તુ અંતર આપાત કિરણની દિશામાં છે એટલે કેવું લઈશું? પ્લસ. કેટલું? તો અહીંથી અહીંનું અંતર કેટલું થશે? 30 - 2 એટલે 22 સેન્ટીમીટર. પ્રતિબિંબ ક્યાં મળે શોધવાનું છે ને એની કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ લેન્સની -20 સેન્ટીમીટર છે. તો 1/u -1/u + 1/v = 1/f. તો 1/v બરાબર 1/f + 1/u. તો આના પરથી v બરાબર થશે uf / u + f. કિંમત મૂકીએ u 22, f -20, 22 - 20 આવું થશે. તો -22 × 20 / 2 થશે. તો 11 × 2 220 જવાબ આવશે. 220 સેન્ટીમીટર. એનો મતલબ પ્રતિબિંબ આ લેન્સ વડે ક્યાં મળશે? માઇનસ બતાવે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, એટલે અહીં ક્યાંક મળશે. એટલે આ લેન્સ આ કિરણોને આ રીતે વિકેન્દ્રિત કરશે અને તેઓ ખરેખરમાં અહીંયા ભેગા થયા એવું લાગશે. અહીંયા એનું પ્રતિબિંબ મળશે. એટલે આ લેન્સ માટે આમ જોવા જઈએ, આ બે લેન્સ માટે તો સમાંતર કિરણો ક્યાં ભેગા થયા? અહીંયા. એટલે એનું સંયોજનનું કેન્દ્ર લંબાઈ, આ સંયોજન માટે કેન્દ્ર લંબાઈ એ કેટલી મળી કહેવાય? -220 મળી કહેવાય, જો કિરણ આપાતથી આપાત કરીએ તો. હવે ધારો કે આ જ કિસ્સામાં કિરણ અંતર્ગોળ અરીસા પર આપાત કરીએ તો શું થશે? તો બીજો કિસ્સો લઈએ. જો કિરણો અંતર્ગોળ લેન્સ પર આપાત થાય તો શું થશે? તો આ અંતર્ગોળ લેન્સ પર કિરણો આપાત થયા સૌ પ્રથમ સમાંતર કિરણો, તો એ આપણને ખબર છે વી કેન્દ્રિત થશે ખરેખરમાં અને અહીં ભેગા મળ્યા એવો ભાસ થશે. તો આ પ્રથમ અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ ક્યાં મળશે? તો એની કેન્દ્ર લંબાઈ આગળ. એની કેન્દ્ર લંબાઈ કેટલી છે? તો -20. એટલે અહીંથી 20 સેન્ટીમીટર અંતરે આ મળે છે. હવે આ બહિર્ગોળ લેન્સ માટે આ વસ્તુ તરીકે વર્તે. એટલે બહિર્ગોળ લેન્સ માટે ગણતરી કરીએ. તો વસ્તુ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ, પણ ક્યાં હશે? તો આ લેન્સથી 20 સેન્ટીમીટર, પણ આ લેન્સ અને બે લેન્સ વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર છે. એટલે ટોટલ કેટલું થશે? 28 સેન્ટીમીટર. ને કેવું આવશે? માઇનસ. પ્રતિબિંબ ક્યાં મળે શોધવાનું છે અને કેન્દ્ર લંબાઈ આ લેન્સની કેટલી છે? +30 સેન્ટીમીટર. તો પ્રતિબિંબ અંતર ફરી પાછું એ જ સૂત્ર વાપરી uf / u + f. તો v બરાબર u કેટલું છે? -28. f કેટલું છે? 30 / u -28 + 30. તો -28 × 30 / 2 તો કેટલું થશે? 14 × 30 થશે. 14 × 28 થાય. 14 × 28 14 × 42 420 સેન્ટીમીટર.
પ્રતિબિંબ 420 સેન્ટીમીટર મળે, માઇનસ બતાવે કે આ તરફ મળે, માઇનસ શું બતાવે કે આ તરફ મળે પ્રતિબિંબ. એનો મતલબ એવો થયો કે આ સંયોજન માટે f કેટલું આવ્યું -42. કેમ? આ સંયોજન પર સમાંતર કિરણો આપાત કર્યા તો બે લેન્સ વડે એનું છેલ્લું પ્રતિબિંબ ક્યાં મળ્યું -42 સેન્ટીમીટર. કારણ કે સમાંતર કિરણો આપાત કરો તે જ્યાં ભેગા થાય તેને જ આપણે f કહીએ. તો આ બતાવે, આ પરથી સમજાય છે કે સવાલની અંદર શું પૂછ્યું હતું કે શું આ જવાબ સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત થાય તેના પર આધાર રાખે? તો હા, આ સંયોજનની કેન્દ્ર લંબાઈ કઈ તરફથી પ્રકાશ આપાત થયો તેના પર આધાર રાખે. અને એવું પૂછ્યું છે કે શું સંયોજનની કેન્દ્ર લંબાઈ યુઝ કરી શકાય? એટલે કે બે લેન્સ મૂક્યા છે તો આ લેન્સથી વસ્તુ આટલા અંતરે છે તો પ્રતિબિંબ ક્યાં મળશે એ શોધવા માટે સંયોજનની કેન્દ્ર લંબાઈ વાપરી શકીએ? તો ન વાપરી શકીએ. કેમ? કઈ બાજુથી સમાંતર કિરણાવલી આપાત કરી છે એના ઉપર f આધાર રાખે. એટલે f બદલાય છે, વસ્તુ ક્યાં હશે એના ઉપર. વસ્તુ અહીંયા હોય તો f અલગ, અહીંયા હોય તો f અલગ. એટલે સંયોજનની કેન્દ્ર લંબાઈ યુઝફુલ નથી. તેથી સંયોજનની કેન્દ્ર લંબાઈ પ્રશ્ન આગળ પૂછ્યો છે, શું સંયોજનની કેન્દ્ર લંબાઈનો ખ્યાલ ઉપયોગી છે? તો સંયોજનની કેન્દ્ર લંબાઈનો ખ્યાલ ઉપયોગી નથી, આવો જવાબ આવશે. ચાલો, તો આ પ્રશ્ન તમને સમજાયો હશે. એ પ્રશ્ન શું કહેવા માંગે? ધારો કે બે લેન્સ આપ્યા હોય અને વસ્તુ અંતર આપ્યું હોય તો પ્રતિબિંબ ક્યાં મળે એ સંયોજનની કેન્દ્ર લંબાઈનો ઉપયોગ કરીને આપણે શોધી શકીએ? તો એવું નથી. કયા કિસ્સામાં? જ્યારે બે લેન્સ એકબીજાથી અમુક અંતરે રહેલા હોય એવા કિસ્સામાં. એવા કિસ્સામાં આપણે સંયોજનની કેન્દ્ર લંબાઈનો ઉપયોગ કરીને પ્રશ્ન સોલ્વ કરી શકતા નથી. નેક્સ્ટ પ્રશ્ન કરીએ. બી છે એની અંદર ઉપરયુક્ત ગોઠવણી એમાં 1.5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુને બહિર્ગોળ લેન્સ તરફ 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. એટલે બહિર્ગોળ લેન્સ છે એનાથી 40 સેન્ટીમીટર અંતરે એક વસ્તુ મૂકી છે જેની ઊંચાઈ કેટલી છે? વસ્તુની ઊંચાઈ તો 1.5 સેન્ટીમીટર. બે લેન્સના સંયોજનથી મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈ h' કેટલું અને મોટવણી m કેટલું શોધવાનું છે. બે લેન્સો અહીં ગોઠવ્યા છે આપણે, આ આપણને ખબર જ છે. કેટલા અંતરે એકબીજાથી? 8 સેન્ટીમીટર અંતરે. તો ચાલો પહેલા શું થશે તો કે પહેલો લેન્સ છે બહિર્ગોળ. તો બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ કઈ છે? આ કેટલા અંતરે? 40. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં અંતર એટલે -40. એની કેન્દ્ર લંબાઈ +30 એ સવાલની અંદર આપી છે. તો પ્રતિબિંબ ક્યાં મળે એ શોધીએ. તો v બરાબર uf / u + f સૂત્ર વાપરીએ. u કેટલું છે? -40. f કેટલું છે? 30. -40 + 30 કેટલા થશે? -40 × 30 / -10. તો માઇનસ માઇનસ કેન્સલ, 0 0 કેન્સલ, 4 × 12 120 સેન્ટીમીટર જવાબ આવશે. તો પ્રતિબિંબ 120 સેન્ટીમીટર ને પ્લસ મળી એટલે આ તરફ મળે. અહીં ક્યાંક પ્રતિબિંબ મળશે જે અહીંથી કેટલા અંતરે હશે? 120 સેન્ટીમીટર અંતરે. હવે આ વસ્તુ એ અંતર્ગોળ લેન્સ, આ પ્રતિબિંબ એ અંતર્ગોળ લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે. એટલે એના માટે વસ્તુ અંતર અહીંથી અહીંનું થશે. આ એ કેટલું થશે? તો 120 - 8 કરીએ. અને કેવું? તો આપાત કિરણની દિશામાં જ છે એટલે પ્લસ લઈશું. તો 120 - 8 એટલે કેટલા થશે? 112 સેન્ટીમીટર. અને એની કેન્દ્ર લંબાઈ છે -20 સેન્ટીમીટર અંતર્ગોળ લેન્સની. તો પ્રતિબિંબ ક્યાં મળે? અંતિમ પ્રતિબિંબ એ શોધીએ. આ વચ્ચેનું પ્રતિબિંબ છે એટલે એને u1 કહીએ. બરાબર? તો u1 f1 u1 f1 કરીએ. આ u1 f1 અને બીજી ગણતરી વખતે uv શબ્દ વાપરીએ અથવા તો u2 f2 કરીએ અને v2 શોધીએ. એ કેટલું થશે? તો u2 f2 / u2 + f2. u2 કેટલું છે બીજા લેન્સ માટે? 112 સેન્ટીમીટર. 8 - 20 112 - 20 એટલે -112 × 20 / 112 - 20
તો થશે 92. હવે 112 ગુણ્યા 20 ભાગ્યા 92 કરીએ તો જવાબ આવશે 24.347 એટલે 35 કરી દઈએ સેન્ટીમીટર. અને કેવું આવ્યું માઇનસ, એટલે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, એટલે અહીં ક્યાંક પ્રતિબિંબ મળશે, આ તરફ મળશે પ્રતિબિંબ, બરાબર. અહીંથી કેટલા અંતરે, તો અહીંયા આગળ પ્રતિબિંબ મળશે -24.35. હવે આ લેન્સનું સંયોજન છે તો એના માટે મોટવણી કેટલી થશે, તો લેન્સના સંયોજન માટે મોટવણીનું સૂત્ર આપણને ખબર છે, બંનેની મોટવણીનો શું કરવાનો ગુણાકાર. તો પ્રથમ લેન્સની મોટવણી ગણીએ m1 તો શું થશે v1/u1. ચલો પ્રથમ લેન્સ માટે v1 કેટલું મળ્યું 120 અને u1 કેટલું છે 40. તો 120/40 તો કેટલું થશે 3 આવશે મોટવણી. બીજા લેન્સ માટે ગણીએ v2/u2 તો મોટવણી કેટલી મળશે, કેટલું મળ્યું v2 તો 24.35 ડિવાઇડ બાય u2 કેટલું છે 112. સંજ્ઞા પદ્ધતિ મૂકવાના ભૂલી ગયા આપણે, તો v1 પ્લસ છે અને u1 માઇનસ છે એટલે -3 આવશે. આમાં v2 પ્લસ છે અને u2 પ્લસ છે. ભાઈ કટ કરે તો સમજ પડી કે નહીં યાર દોસ્ત. આની અંદર આ માઇનસ છે ને આ પ્લસ છે એટલે જવાબ માઇનસ આવશે 24.35 ડિવાઇડ બાય 112 તો જવાબ થશે 0.217 છે તો 0.22 કરીએ તો કુલ મોટવણી કેટલી થશે v2/u2 કર્યું તો 0.22 into 3 તો મોટવણી થશે 0.66. આપણ માઇનસ અને આપણ માઇનસ તો માઇનસ માઇનસ તો થઈ જશે પ્લસ, તો મોટવણી 0.66 સંયોજનની મોટવણી મળશે 0.66. પ્રતિબિંબની ઊંચાઈ પૂછી છે તો મોટવણી બરાબર વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ, તો પ્રતિબિંબની ઊંચાઈ બરાબર m into h થશે. તો 0.66 into ઊંચાઈ કેટલી છે 1.5 તો 0.66 into 1.5 કરીએ તો જવાબ આવશે 0.99 સેન્ટીમીટર. એટલે આ તમે 1 મીટર લખી શકો એપ્રોક્સિમેટ. ખ્યાલ આવે? ચાલો, નહીં તો આને 0.99 જ રાખીશું તો પણ યોગ્ય છે. તો આ રીતે આ પ્રશ્ન સોલ્વ થશે. ખૂબ જ લાંબો પ્રશ્ન છે એટલે 4 માર્કમાં પરીક્ષાની અંદર પૂછાઈ શકે, એટલે ધ્યાનપૂર્વક તમારે આને સોલ્વ કરવો. આમાં ઘણા બધા પાર્ટ છે, બધા પાર્ટ એક સાથે ન પૂછાય પણ કોઈ એક સિંગલ પાર્ટ પણ એ લોકો પૂછી શકે છે. તો એવી તૈયારીઓ આપણે રાખીશું. તો નેક્સ્ટ પ્રશ્ન સોલ્વ કરીએ 9.22. 60 ડિગ્રી વક્રતાકારક કોણ એટલે લેન્સ પ્રિઝમ માટે પ્રિઝમ કોણ આપ્યો છે કેટલો 60 ડિગ્રી. પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણે આપાત થતા કિરણનું બીજી સપાટીએથી સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એનો મતલબ શું થયો તો કે અહીંથી આ જે કિરણ આપણે આપાત કર્યું એ ક્યાં જાય I જેટલા ખૂણે આપાત કર્યું તે અહીંથી વક્રીભવન પામીને આ તરફ જશે. હવે અહીંથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થવું જોઈએ તો એના માટેની શરત શું છે તો કે આ જે ખૂણો છે R2 એ ક્રાંતિકોણ કરતાં વધુ હોવો જોઈએ. એટલે એપ્રોક્સિમેટ આપણે લઈ લઈએ એ ક્રાંતિકોણ જેટલો છે, બરાબર, તો જ અહીં શું થાય પૂર્ણાંતરિક પરાવર્તન. તો આ માધ્યમ માટે ક્રાંતિકોણ શોધવું છે તો આગળ શું આપ્યું છે જોઈએ. પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંક, આનો દ્રવ્યના વક્રીભવનાંક આપ્યો છે 1.524 અને આ પ્રિઝમ કોણ એ જે છે 60 ડિગ્રી છે. હવે જુઓ તો પહેલા ક્રાંતિકોણ શોધીએ. ક્રાંતિકોણ
આઈસી કેટલું થશે? તો સાઇન ઇનવર્સ 1/n સૂત્ર વાપરીએ તો સાઇન ઇનવર્સ 1 ડિવાઇડ બાય 1.524 કરીએ તો 1 ડિવાઇડ બાય 1.524 તો જવાબ આવશે 0.6561. તો ટેબલની અંદર એની કિંમત જોઈએ. તો સાઇનના ટેબલની અંદર 0.6561 તો 6561 ડાયરેક્ટ છે 41 ડિગ્રી. તો આ કિંમત આવી આઈસી ક્રાંતિકોણની કેટલી? 41 ડિગ્રી. તો આર ની કિંમત R2 ની કિંમત એ 41 ડિગ્રી કરતાં વધુ હોવું જોઈએ. હવે R2 બરાબર આપણે શું લખી શકીએ? આ આપાત કોણ એ આ ક્રાંતિકોણ કરતાં વધુ હોવો જોઈએ એટલે R2 ખૂણો એ 41 ડિગ્રી કરતાં કેવો હોવો જોઈએ? વધુ હોવો જોઈએ. આ એક જવાબ આવ્યો પૂર્ણાંતરિક પરાવર્તન માટે. હવે R1 + R2 બરાબર શું થાય? A થાય. તો R1 બરાબર A - R2 બરાબર એટલે 60 ડિગ્રી માઇનસ R2 આવું થશે. અથવા તો R2 બરાબર શું લખી શકીએ આપણે? A - R1 એટલે 60 ડિગ્રી માઇનસ R1 લખી શકીએ. માટે 60 ડિગ્રી માઇનસ R1 greater than 41 ડિગ્રી થવું જોઈએ. તો આના પરથી 60 ડિગ્રી માઇનસ 41 ડિગ્રી greater than શું થવું જોઈએ? R1 થવું જોઈએ. તો આના માટે R1 less than 60 ડિગ્રી માઇનસ 41 60 માઇનસ 41 એટલે 19 ડિગ્રી થવો જોઈએ. આ સમીકરણ નંબર 2. હવે આ સપાટી આગળ સ્નેલનો નિયમ વાપરીએ તો સ્નેલના નિયમ પરથી બહારનો માધ્યમ હવા છે એટલે એનો વક્રી ભવનાંક આપણે શું લઈશું? 1 લઈશું. એટલે 1 sin I is equal to 1.524 sin R1 લખાશે. તો આના ઉપરથી sin I બરાબર શું લખાય? 1.524 sin R1. હવે એપ્રોક્સિમેટ R1 એ 19 કરતા નાનું હોવું જોઈએ તો એપ્રોક્સિમેટ આપણે 19 ડિગ્રી લઈ લઈએ તો sin 90 ડિગ્રી. sin 90 ડિગ્રીની કિંમત જોઈએ. તો કેટલી મળે? 0.3256. તો 1.524 into 0.3256 0.3256 ગુણ્યા 1.524 જવાબ થશે 0.4962. તો 0.4962 માટે I ની કિંમત શોધીએ તો 0.4962 એના માટે કિંમત નજીકની મળે છે 4970 એ કેટલી છે? તો 29.8 ડિગ્રી. તો 29.8 ડિગ્રી આ આઈસી નો જવાબ આવશે. આટલો I આપાત કોણ ન્યૂનતમ હોવો જોઈએ તો અંદર જે ખરું એ કિરણનું શું થશે? બીજી સપાટી આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન. શેની અંદર? પ્રિઝમની અંદર. આ વસ્તુ ધ્યાન રાખીશું આપણે.